બ્રેકિંગ ન્યૂઝ ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામમાં 3ની હત્યાથી ચકચાર મચી જવા પામી. પુત્ર પૌત્રનું ઘટના સ્થળે મોત, માતાનું સારવાર દરમિયાન મોત. પુત્રવધુ અમદાવાદ સિવિલનો સારવાર હેઠળ. સંગ્રામપુરા ગામની મોડી રાત્રે બની ઘટના. શ્રવણભાઈ ચુનાભાઈ ગમારે તેની માતા, પત્ની અને પુત્રને માથાના ભાગે કુહાડીના ઘા મારીને કરી હત્યા. શ્રવણ તેમજ તેના પુત્ર કમલેશ, આશરે ઉંમર 2 વર્ષનું, ઘટના સ્થળે મોત. માતા જમનાબેન અને પત્ની કાંતાબેનને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડાયા. સારવાર દરમિયાન માતા જમનાબેનનું અમદાવાદ સિવિલમાં મોત. શ્રવણની પત્ની કાંતાબેન હાલ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પાથરાજસિંહ ગોહિલ, ખેડબ્રહ્મા ડીવાયએસપી કુલદીપ નાઈ તથા ખેડબ્રહ્મા પીઆઈ, પીએસઆઈ સહિત સમગ્ર પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ સિવિલમાં શ્રવણની પત્નીનું નિવેદન લીધા બાદ સમગ્ર ઘટનાની જાણ થયાનો અંદાજ એડિટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.